કેમ છો અમદાવાદ? હું તુષાર પ્રજાપતિ પ્રોપર્ટી એટીઓમાં તમારું સ્વાગત કરું છું. મિત્રો, તમારા સપનાના ઘરના સુખમાં આજે આપણે આવી પહોંચે છે જગતપુરમાં નિયર વંદે માતરમ કોટા, કે જે આપણે 3 BHK પ્રીમિયમ પ્રોજેક્ટની સાઇટ વિઝિટ કરવા જઈ રહીએ છીએ. તો મિત્રો, આપણી સાથે છે ભાઈ વિરાગભાઈ, કે જે આપણને આ પ્રોજેક્ટ ડિટેલમાં સમજાવશે. કેમ છો વિરાગભાઈ? કેમ છો તુષારભાઈ? વિરાગભાઈ, આપણા દર્શક મિત્રોને આ પ્રોજેક્ટ વિશે ડિટેલમાં સમજાવશો? હા, આ જે છે આપણે મિક્સ ડેવલપમેન્ટ છે. ગ્રાઉન્ડ પ્લસ 4 ફ્લોરનો કમર્શિયલ છે ને પાછળની સાઈડ આપણે 13 સ્ટોરી બિલ્ડિંગ છે. ચલો આપણે આ સાઈડથી જઈએ હવે સેમ્પલ હાઉસ જોવા. આ જે છે આપણો 40 ફૂટનો રોડ છે. અહીંયા આપણું પહેલાં ચિલ્ડ્રન ડ્રોપ ઓફ ઝોન, સિક્યોરિટી કેબિન જેમાં 24/7 સર્વેલન્સ કેમેરા સિસ્ટમ રહેશે. અહીંયા આપણું જે છે વિઝિટર્સ પાર્કિંગ આવશે બેક સાઈડમાં, અને પછી જે છે અહીંયા વેટિંગ એરિયા આવશે. આ સાઈડ જે છે આપણું પહેલું ગાર્ડન આવશે જેમાં આપણે લેન્ડસ્કેપ ગાર્ડન આપેલું છે, અને એમાં વોકિંગ એરિયા આવશે જે આખું આયુર્વેદા પ્રમાણે ડિઝાઇન કરેલું છે. એટલે ખુલ્લા પગે પાણી ઉપર, ઘાસ ઉપર ને પથ્થર ઉપર જે ચાલીએ એ ટાઈપનું આખું ગાર્ડન બનશે. અને બેક સાઈડમાં આપણે 2 ગઝીબોઝ આપેલા છે. ફ્રન્ટમાં જે એન્ટ્રી રહેશે એના બે સાઈડ આપણે વોટર બોડીઝ આપેલી છે. આ 25 ફૂટનો આપણો જે છે ડ્રાઈવે રહેશે. ત્યાંથી આપણે ત્યાં બેક સાઈડમાં જઈએ એટલે આ ઇન અને આઉટના 2 અલગ અલગ રેમ્પ્સ આપેલા છે. આ જે દેખાઈ રહ્યું છે આપણું એ બ્લોક છે, જે 13 માળનું ટાવર રહેશે. ટોટલ 3 ટાવર છે, એ બ્લોક, બી બ્લોક અને સી બ્લોક. 13 માળના ટાવર રહેશે. દરેક ફ્લોર ઉપર 4 યુનિટ્સ છે. બધા 3 BHK રહેશે. ટોટલ 136 3 BHK યુનિટ્સ છે. આપણા જે છે 3 સાઇઝીસ છે, 229 વાર, 233 વાર અને 244 વાર. અને એ બ્લોકની નીચે જે છે આપણે સોસાયટીની ઓફિસ, કોન્ફરન્સ રૂમ અને નાના છોકરાઓ માટે ટોડલર્સ એરિયા અને સ્નેક એન્ડ લેડર્સ રહેશે. અહીંયા જે છે આપણું આ બીજું એક ગાર્ડન આવશે જેમાં લેન્ડસ્કેપિંગ અને સિટિંગ અરેન્જમેન્ટ્સ રહેશે. આ સાઈડ આપણું બોક્સ ક્રિકેટ આવશે. પછી બેક સાઈડમાં આપણે સિનિયર સિટીઝન સિટિંગ એરિયા આવશે. અને આ જે છે આપણો 1000 સ્ક્વેર ફીટનું બેન્ક્વેટ હોલ છે. એની સાથે એનો પેન્ટ્રી એરિયા પણ આપેલો છે. બેન્ક્વેટ હોલની ઉપરની સાઈડ આપણે ઓપન ટુ સ્કાય સિટિંગ એરિયા આપેલો, જેને એક્સેસ બહારની સાઈડથી રહેશે. બેક સાઈડમાં આપણે કાર વોશ એરિયા આપેલો છે. પછી આ જે છે આપણું આ ગ્રાઉન્ડ લેવલનું કાર પાર્કિંગ છે. દરેક મેમ્બરને એક કાર પાર્કિંગ અલોટેડ મળશે. બેઝમેન્ટ અને ગ્રાઉન્ડ ફ્લોર ફર્સ્ટ કમ ફર્સ્ટ પ્રેફરન્સ ઉપર રહેશે. પછી ચાલો આ સાઈડ આપણે બીજું જોવા જઈએ. આ જે છે આ બી બ્લોક છે. બી બ્લોકમાં નીચે જે છે આપણે 7 થી 8 વર્ષની નાના છોકરાઓ માટે સ્વિમિંગ પુલ આપેલું છે. પછી આ સાઈડ સી બ્લોક છે. સી બ્લોકની નીચે જે છે આપણે મેન્યુઅલી ઓપરેટેડ જિમ્નેશિયમ મશીન્સ આપેલા છે. એ બેઉની વચ્ચે જે સ્પેસ છે એમાં આપણે સી બ્લોકની બાજુમાં મલ્ટીપર્પઝ કોર્ટ આપેલો છે બેડમિન્ટન અને બાસ્કેટબોલ રમવા માટે. આ બી બ્લોકની બાજુમાં જે જગ્યા છે ત્યાં આગળ આપણે ચિલ્ડ્રન્સ પ્લે એરિયા આપેલો છે. અને વચ્ચે જે આ સ્ટ્રક્ચર દેખાઈ રહ્યું છે આપણે એમ્યુનિટીઝની જવા માટેની સ્પેશિયલાઇઝ લિફ્ટ છે, જે દરેક મેમ્બર કાર્ડ એક્સેસ સિસ્ટમથી જ ચાલશે. એમાં જે છે આ બહારની સાઈડ આખું ગ્લાસ એલિવેશન આવશે અને મેઇન એન્ટ્રી ત્યાંથી રહેશે. હવે આપણે ઉપર જઈને જોઈએ શું એમ્યુનિટીઝ છે. છે આપણી રૂફટોપની એમ્યુનિટીઝનો એન્ટ્રન્સ છે. અહીંયા આગળ જ કાર્ડ એક્સેસ સિસ્ટમ આપવામાં આવશે, જે દરેક મેમ્બર જે વાપરશે એ અહીંયાથી જ ઓપન ને ક્લોઝ થશે. ઓનલી રેસિડેન્શિયલ, ખાલી રેસિડેન્શિયલ માટે જ છે. આ 136 રેસિડેન્શિયલ મેમ્બર્સને પર યુનિટ એક કાર્ડ આપવામાં આવશે. એનાથી જ આ ડોર ઓપન અને એક્ઝિટ થવાશે. પછી આ સાઈડ જે છે આપણું પહેલું ઇન્ડોર ગેમ છે, જે 16 વર્ષથી મોટા માટે રહેશે, જેમાં પુલ ટેબલ, ટેબલ ટેનિસ, ફૂટબોલ અને એર હોકી રહેશે. અને પછી આ સાઈડ જે આપણો મેઇન એન્ટર થતા જ સૌથી પહેલા આવશે આખું વોટર બોડી બનાવેલી છે. અહીંયા બધી સાઈડ વોટર પાણી રહેશે અને પછી જે છે વચ્ચે સિટિંગ અરેન્જમેન્ટ્સ રહેશે. પછી આ જે છે ત્યાં સામને જે દેખાય એ જે છે આપણો સેકન્ડ ઇન્ડોર ગેમ છે, જે નાનાથી લઈને મોટા સુધી બધા એજ ગ્રુપ માટે રહેશે. અહીંયા જે છે આપણું ઓપન એર થિયેટર આવશે. પછી આ જે દેખાય છે એ ત્યાં આગળ આખું લાઇબ્રેરી રૂમ આપેલો છે, કોઈ પણ ભણવા કરવાનો, રીડિંગનો શોખ હોય તો. આ સાઈડ જે છે આપણું કોર્નરમાં ગઝીબો આવશે બેસવાના એના માટે. અને પછી પેલી સાઈડ જે છે બીજી એમ્યુનિટીઝ છે. ચલો એ જોવા જઈએ. હવે આ જે છે આપણે સી બ્લોક આગળ છે. અહીંયા જે આવશે સૌથી પહેલાં આપણું યોગા ડેક આવશે આખા વુડન ફ્લોરિંગ સાથે. પછી આ સાઈડ જે છે આપણું પ્રોફેશનલ જિમ્નેશિયમ રહેશે, જેમાં ઇલેક્ટ્રોનિકલી ઓપરેટેડ જિમ્નેશિયમ મશીન્સ રહેશે બધા. અને આ સાઈડ પર ઇન્ટરનલ કોર્નરમાં પાછો બીજો એક ગઝીબો આવી જશે. આ જે છે આપણો મેઇન એન્ટ્રન્સ ફોયર છે. દરેક બ્લોકમાં જે છે આ જ રીતનો મેઇન એન્ટ્રન્સ ફોયર રહેશે, ગ્રાન્ડ સાઇઝ ફોયર રહેશે. આ જે છે અત્યારે આપણે કન્સ્ટ્રક્શન માટે સેફ્ટી રીઝન્સના કારણે પેક કરેલું છે, પણ આ એકચ્યુઅલ આ જ રીતનું સામેની સાઈડ આપણું ગાર્ડન આ આવી જશે. અને અહીંયાથી આપણે હવે સેમ્પલ હાઉસ જોવા જઈએ. આ જે છે આપણું આ કોમન ફોયર છે. એના પછી આપણે પર્સનલ ફોયર આપેલું છે. એ 2 યુનિટ્સ વચ્ચે પાર્ટીશન માટે 2 ફૂટનું પાર્ટીશન આપેલું છે. પછી આ જે છે આપણું 229 વાળનું 3 BHK યુનિટ છે. ચાલો આપણે અંદર જઈને જોઈએ. હવે
જે છે આપણો 229 વાળાનો 3 BHK યુનિટ છે. આજે આપણે લક્ઝરિયસ ડ્રોઈંગ રૂમ દેખાય છે એ આપણો 11x19નો ડ્રોઈંગ રૂમ રહેશે. પછી અહીંયા જે છે આપણે આખો ટીવી કેબિનેટની સ્પેસ આપેલી છે. પછી આ જે છે આપણી એલ્યુમિનિયમ સેક્શનમાં વિન્ડોઝ રહેશે અને પછી જે છે આપણી 11x5ની ગ્રેન્ડ સાઇઝ બાલ્કની છે જ્યાંથી આપણને ગાર્ડન વ્યૂ આવશે અને અહીંયાથી જે આપણે કમ્પાઉન્ડ વોલનો ડિસ્ટન્સ છે 150 ફૂટનો છે એટલે તમને 150 ફૂટ સુધી ફૂલ્લી ઓપન સ્પેસ મળશે. એર વેન્ટિલેશન તો મળી એર વેન્ટિલેશન સનલાઇટનો ક્યાંય જ તમને ઇશ્યુ નહીં આવે. આખા ડ્રોઈંગ રૂમમાં મળી રહેશે. હા. અને પછી જે છે આ સાઈડનો જે એરિયા છે ત્યાં આગળ આપણે આખો પૂજા કેબિનેટને એ આપેલું છે એટલે પૂજા રૂમ દીવા અગરબત્તી કરવા હોય તે આપણે કરી શકીએ. બરાબર. જે છે આપણું 10x16.7નું કિચન એન્ડ ડાઇનિંગ સ્પેસ છે જેમાં આપણે 4 જણનું સિટિંગ એરિયા, આ સાઈડ સર્વિસ ટેબલ અને આ આખું આપણું કિચન પ્લેટફોર્મ રહેશે જેમાં અદાણીની આપણે ગેસ લાઈન આપેલી છે. આ સાઈડ આપણે સ્ટોર રૂમ આપેલો છે જેમાં કોટા સ્ટોરને ફિટ કરીને આપીએ છીએ. પછી આ સાઈડ જે છે આપણું વોશયાર્ડ રહેશે 5.5x7નું. એની બહારની સાઈડ જે છે એ આપણે 2 ફૂટનો ડ્રાય એરિયા પણ આપેલો છે કપડાં બીજા સુકાવવા માટે. હવે તુષારભાઈ આપણે ચિલ્ડ્રન્સ બેડરૂમ જોઈ લઈએ. આ જે છે આપણો 10x12નો ચિલ્ડ્રન્સ બેડરૂમ છે. આ આખો જે છે અહીંયા આપણે વોર્ડરોબ એરિયા, બેડ બીજું છે એ બધું સેટ કરેલું છે. અહીંયાથી પણ આપણને જે છે સેમ ગાર્ડન વ્યૂ આવી જશે. ફૂલ સાઇઝ વિન્ડો આપેલી છે જેથી હવા ઉજાસ અહીંયા પણ ક્યાંય જ નહીં રહે. આ જે છે આપણે સાથે કોમન બાથરૂમ છે જેમાં આપણે જેગવારના સીપી ફિટિંગ્સ અને બધા જે સેનિટરી વેર્સ જે છે એ બધા આપણા સેરાના રહેશે. આ જે છે આપણો 11x14.10નો માસ્ટર બેડરૂમ છે. અહીંયા પણ આપણને સાથે અટેચ બાથરૂમ અને ફૂલ સાઇઝ વિન્ડો મળી જશે જ્યાંથી સેમ ગાર્ડન વ્યૂ અને 150 ફૂટ ઓપન સ્પેસ મળશે એટલે અહીંયા પણ હવા ઉજાસ ક્યાંય જ તમને નડશે નહીં. આમાં પણ જે છે બધું જેગવાનું અને સેરાનું જો વાપરેલું છે. અહીંયા તમે આવીને જોશો તો તમને 5x7.3નું જે છે આપણે બાથરૂમ મળશે જેમાં ગીઝરના પોઈન્ટ્સ અને શાવર એરિયા બધો કરેલો છે. આ જે છે હવે આપણે ગેસ્ટ બેડરૂમ તરફ જઈએ જે 12.9x10.4ની સાઇઝનો રહેશે. આ જે છે એમાં પણ આપણે ફૂલ સાઇઝ વિન્ડો આપેલી છે. સાથે અટેચ બાથરૂમ આપેલું છે 5x7.3નું. મિત્રો તમે જોઈને ખૂબ સુંદર મજાનું 3 BHK સેમ્પલ હાઉસ. જો મિત્રો આ સેમ્પલ હાઉસ તમને ગમે જ હોય ને તો ફટાફટ સ્ક્રીન પર આપેલા નંબર ઉપર કોલ કરીને સાઇટ વિઝિટ માટે જરૂર આવજો. અને હા, તમે અમદાવાદમાં ક્યાંય પણ તમારા સપનાનું ઘર લેવાનું વિચારી રહ્યા હોય ને તો પ્લીઝ સ્ક્રીન પર આપેલા નંબર ઉપર અમને એકવાર કોલ જરૂર કરજો. અને જો મિત્રો આ વિડીયો તમને ગમે જ હોય તો પ્લીઝ મિત્રો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા જ નહીં. આ વિડીયોમાં તમને કંઈ પણ સજેશન હોય તો પ્લીઝ કમેન્ટ કરીને એમને જરૂર જણાવજો. અને પ્રોપર્ટીના આવા જ વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ property@your-home સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા જ નહીં. તો મિત્રો મળીએ કોઈ નવા વિડીયોમાં, નવા લોકેશન પર, નવી સાઇટ પર. ત્યાં સુધી જય હિન્દ, જય માતાજી.